નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. વાવાઝોડું જે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બન્યું હતું તે મિત્રો આજે વિખાય અને ખાસ કરીને આમ તો જોવા જઈએ તો મજબૂત હતું. શરૂઆતની અંદર ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું હતું, પરંતુ હવે તે લો પ્રેશર એરિયા બની અને હવે ગુજરાત તરફ મિત્રો આગળ વધી રહ્યું છે. એટલે કે ખાસ કરીને આવતીકાલથી જ મિત્રો અથવા આજે મોડી રાત્રિ થઈને જ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ છે એ ધીમે ધીમે શરૂઆત થઈ જશે. અહીં તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર પણ મોટો વાદળોનો જથ્થો છે મિત્રો આવી રહ્યો છે અને આ જથ્થો મિત્રો ગુજરાત સુધી પણ પહોંચી રહ્યો છે, જેને લઈને આજથી જ વહેલી સવારથી જ ઘણા વિસ્તારોની અંદર ઢગ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, દાહોદ, ગોધરા સહિતના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે. શરૂઆતની અંદર હળવો વરસાદ છે. ત્યારબાદ મિત્રો ભારતીય હવામાન વિભાગે છે એ ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની અંદર આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ જાહેર કર્યું છે. તો આજના વિડીયોમાં આપણે એ પણ જોવાના છીએ. ખાસ કરીને અહીંયા મુદ્દા આપણે નોંધી લેવી કે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ પ્રમાણે આ મિત્રો જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી રહેશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે. ગુજરાત હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી આપી છે. તો કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, કયા કયા જિલ્લામાં યલો એલર્ટ છે, તેને લઈને પણ વાત કરશું. અને સીધી સૌથી મોટી અપડેટ આવી છે કે ખાસ કરીને પાકિસ્તાન તરફ ઉપરથી આવતા સૂકા અને ઠંડા પવનોને કારણે મિત્રો આ વાવાઝોડું છે થોડુંક ફંટાશે અને રાજસ્થાન તરફ જતું રહેશે, જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે જે પહેલાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં થોડો ઘણો ફેરફાર થયો છે. એટલે કે ત્યાં વરસાદ નહીં આવે એવું નહીં, વરસાદ પડશે, જોરદાર વરસાદ પડે, પણ થોડીક આગાહી ફેરફાર થઈ છે. તો તેને લઈને પણ આજના વિડીયોમાં વાત કરશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. તો અહીંયા તમે જોઈ શકો વહેલી સવારે વાદળોનો જથ્થો ગુજરાત સુધી પહોંચી આવ્યો છે અને ગુજરાત સુધી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર તેની શરૂઆત પણ થઈ ગઈ છે. ધીમે ધીમે સવારના 4 વાગ્યાથી લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહી છે, જેને લઈને આજે બપોર પછી જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારોની અંદર આજે મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે. જો કે વાદળો વધારે પ્રમાણમાં છે, જોવા જઈએ તો એટલો બધો વાદળોનો જાડો જથ્થો નહીં હોય, જેને લઈને આપણે અતિ ભારે કહીએ એવો વરસાદ મિત્રો આજે જોવા નહીં મળે, પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર ઢગ જોવા મળશે. ઝરમર હેલી સ્વરૂપે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ જશે. આ સિવાય તમે જોઈ શકો છો 30 તારીખે ધીમે ધીમે સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે. મધ્ય ભારતની અંદર તબાહી, ભારે વરસાદ, રેડ એલર્ટ બતાવ્યા બાદ આ સિસ્ટમ મિત્રો 30 તારીખે સાંજે પહોંચી જશે અને 31 તારીખે તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે. ભારેથી અતિ ભારે પવનની ઝડપ પણ થોડીક રહેવાની છે વધારે, જેને લઈને અમુક વિસ્તારમાં જોવા જોઈએ તો જળબંબાકારની સ્થિતિ પણ જોઈ શકે છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે એ ખાસ કરીને દિશા બદલશે, એટલે કે ભટકે છે. કારણ કે અહીંયાથી મિત્રો એના માટે 3 ઓપ્શન છે. ત્યાંથી વિખાઈ જવું, રાજસ્થાન તરફ જવું અથવા મિત્રો કચ્છ તરફ જવું. આ 3 ઓપ્શન છે જેને લઈને ખાસ કરીને આ સિસ્ટમને આંટવા છે અને જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો જળબંબાકાર પણ થઈ જાય. કારણ કે સિસ્ટમ જ્યાં જ્યાં અટકતી હોય છે, ચાલી જતી હોય તો મિત્રો ખાસ કરીને 2-3 કલાક, 4-5 કલાકનો રાઉન્ડ આવી અને મિત્રો વરસાદ જતો રહેતો હોય છે, પરંતુ સિસ્ટમ અટકી જવાને કારણે ત્યાં 24 કલાક અથવા 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે. કારણ કે વિવિધ મોડલો છે આપણે જોઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે વાવાઝોડું ક્યાંય મિત્રો જતું નથી અને ત્યાં જ ગુજરાત ઉપર છે એ વિખાઈ જાય છે. તો તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અત્યાર સુધી મિત્રો આઇકોન મેપનું તમામ વસ્તુ સાચી પડી છે, તો એની અપડેટ પ્રમાણે જોઈ લેવી કે ખાસ કરીને વાવાઝોડું ક્યાં જાય છે. મિત્રો જુદા જુદા મોડલ છે એ વિન્ડી એપ્લિકેશનમાં આવતા છે. અત્યારે જે આઇકોન મેપ છે એનું મોડલ છે અત્યાર સુધી ખૂબ જ સાચું પડ્યું છે, તો એની મેપ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો 30 તારીખે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં.
31 તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે ખૂબ જ નીચલા લેવલેથી ચાલે છે, જેને લઈને મુંબઈ, મહારાષ્ટ્ર સહિત પુણે સહિત ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગ સહિત મિત્રો ભાવનગર, અમરેલીની અંદર ભારે વરસાદ બતાવવામાં આવી રહ્યો છે. આ સિવાય 1 તારીખે તમે જોઈ શકો છો એ મોડલની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ આખી મિત્રો ગુજરાત ઉપરથી પસાર થાય છે અને જેની અંદર તમે જોઈ શકો છો કચ્છ ઉપરથી પણ પસાર થાય છે, જેને લઈને કચ્છમાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે. તો આ જે મોડલ છે અત્યાર સુધી તેની તમામ આગાહી આ વર્ષની છે એ સાચી પડી છે. એ મોડલ પ્રમાણે છે વાવાઝોડું આવી રીતે મિત્રો આગળ થઈ અને આવી રીતે આગળ ચાલે છે. જ્યારે ECMWF આપણે જે શરૂઆતનું મોડલ જોયું એના પ્રમાણે આગાહી છે એ મિત્રો ખાસ કરીને આવી રીતે વાવાઝોડું અહીં ઘૂમરી ફરે અને આવી રીતે મિત્રો ચાલે છે. તો બે મોડલ અલગ અલગ બતાવે છે, પરંતુ મારા મંતવ્ય મુજબ આઇકોન જે મેપ છે એ પ્રમાણે જ મિત્રો ખાસ કરીને વાવાઝોડું ચાલશે. અને અહીંયા તમે જોઈ શકો છો કચ્છ સહિત સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે, જે મિત્રો 4 તારીખ સુધીની એટલે કે અઠવાડિયાની જ આગાહી બતાવતું હોય છે અને જેનું ઘણું ખરું મિત્રો આ વર્ષે સાચું પડતું હોય છે. હવે મિત્રો ભારતીય હવામાન વિભાગ, ગુજરાત હવામાન વિભાગની આગાહી કેવી છે તે પણ આપણે જોઈ લેવી. તો અહીં તમે જોઈ શકો છો હવામાન શાસ્ત્રી એવા અર્થિયા શેટ્ટીએ પણ મિત્રો બતાવવામાં આવ્યું છે કે ડીપ ડિપ્રેશન તો છે, પરંતુ ઉપલા લેવલેથી સૂકી હવા છે એ ખાસ કરીને આ વાવાઝોડાને પોતાની દિશા ભટકાવે છે. અહીંયા તમે જોઈ શકો છો તો જોઈ શકો છો 29 તારીખે મધ્ય ભારતની અંદર આ સિસ્ટમને કારણે રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદની આગાહી છે. 30 તારીખે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ભારે વરસાદની મિત્રો આગાહી આપી દેવામાં આવી છે. અને 31 તારીખે તમે જોઈ શકો છો રેડ એલર્ટ ગુજરાત માટે છે. તો આ પ્રમાણે તમે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ શકો છો એ પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 1 તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે, એનો મતલબ કે રેડ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી. 2 તારીખથી મિત્રો ખાસ કરીને તેની તીવ્રતા ઘટી જશે અને 3 તારીખથી એકદમ ગ્રીન એલર્ટ, એટલે કે વરસાદની આગાહી તો છે જ, પરંતુ ભારે વરસાદને લઈને કોઈ મોટું એલર્ટ નથી. ગુજરાત હવામાન વિભાગ શું કહે છે જોઈ લે. 29 તારીખનો મેપ જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતમાં આજે ઘણા ખરા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. 30 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ. 31 તારીખે સમગ્ર ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો સારામાં સારો વરસાદ અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અને 1 તારીખનો મેપ પણ જોઈ શકો છો. 1 તારીખના મેપ પ્રમાણે પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ. 2 તારીખે પણ ગુજરાતમાં હળવો પરંતુ સાર્વત્રિક વરસાદની આગાહી છે. 3 તારીખથી મિત્રો રાહત મળી જશે. રેડ એલર્ટ ક્યાં છે? અતિ ભારે વરસાદની આગાહી છે. તો 30 તારીખથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે બહુ અતિ ભારે વરસાદની આગાહી નથી. 30 તારીખે નર્મદા, તાપી, ડાંગ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા આ 2 જિલ્લા એવા છે જેની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદની, અત્યંત ભારે વરસાદની આગાહી છે. સાથે દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા, આણંદ સહિતના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે, એટલે અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. 1 તારીખે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અને 2 તારીખે આ સિસ્ટમ રાજસ્થાન તરફ જશે, તો કચ્છ સહિત મિત્રો રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય ECMWFનો મેપ પણ જોઈ લેવી. તેની આગાહી પ્રમાણે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં સિસ્ટમ છે એ ખાસ કરીને આવી રીતે ચાલવાનું છે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. તો તમારે આ મંત મુજબ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આ સિસ્ટમનો કેવો વરસાદ રહેશે જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.